ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સબ્બીર મોઢાન ઇરમ ટ્યુશન્સ ક્લાસીસમાં તમારા બધાનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હુમાયુનો મકબરા વિશે ચર્ચા કરીશું. હુમાયુનો મકબરો એટલે કબર છે દિલ્હીમાં આવેલો છે. તે મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. ઈસવીસન 1565માં બાંધવામાં આવ્યો હતો. ઈસવીસન 1556માં હુમાયુનું આકસ્મિક અવસાન થયું. એ સમયે હુમાયુની બેગમ હમીદાએ પોતાના પતિની યાદમાં આ ભવ્ય મકબરો બંધાવ્યો. આ મકબરાનું નિર્માણ છે ઈરાની સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. તેમાં લાલ પથ્થરોની સાથે સફેદ પથ્થરનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. મુઘલ સમ્રાટોનો મકબરોમાં હુમાયુનો મકબરો અજોડ અને અનન્ય ગણાય છે. ખાસ વિનંતી વિશેષ એ છે કે ઇતિહાસકારોના મતે હુમાયુના મકબરામાંથી પ્રેરણા લઈને જ તાજમહેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરવા વિનંતી. થેન્ક યુ.